પ્રજાપંખ ન્યૂઝ। સચિન ભગવાન શ્રી સત્ય સાંઈબાબાની 100મી જન્મજયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો। સત્ય સાંઈના દરબારમાં અન્ય ભક્તો સાથે ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ પણ બાબાના આશીર્વાદ મેળવ્યા। પ્રજાપંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સચિન શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ સચિન દ્વારા આયોજિત શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમો થયા, જેમાં ખાસ ભજન કીર્તન, પ્રવચન, પ્રસાદી સાથે બાબાના નામની 100મી જન્મદિવસની ખાસ સુંદર, આકર્ષણાત્મક નિરોગી કેક સાથે ભોગરૂપી પ્રસાદી પીરસવામાં આવી। બાબાના જન્મદિન પ્રસંગે સમિતિ કન્વીનર નિશિત પટેલે સાંઈ પ્રવચનમાં કહ્યું, જ્યારે વિશ્વ ભગવાન શ્રી સત્ય સાંઈબાબાની 100મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, ત્યારે આપણે તેમના સૌથી ગહન અને સાર્વત્રિક ઉપદેશોમાંથી એક પર ચિત્કાર કરીએ, બાબાને સમર્પિત થઈએ, બધાને પ્રેમ કરીએ, બધાની સેવા કરીએ। આ 4 સરળ શબ્દો એક એવી ફિલસૂફીને સમાવે છે જે ધર્મ, રાષ્ટ્રીયતા, જાતિ અને સંપ્રદાયથી અલગ છે, માનવતાને વિભાજનથી ઉપર ઉઠીને એકતા, કરુણા અને નિસ્વાર્થતાની ભાવનામાં જીવવાનું આહ્વાન છે। જ્યારે રઘુવીરસિંહ વાંસિયા પ્રમુખે કહ્યું, સત્ય સાંઈબાબા માત્ર એક આધ્યાત્મિક શિક્ષક જ નહોતા પણ એક માનવતાવાદી પણ હતા, જેમનું જીવન તેમણે ઉપદેશ આપેલા આદર્શોનો પુરાવો હતો। દરેક વ્યક્તિમાં પ્રેમ, સેવા અને દિવ્યતાની અનુભૂતિમાં મૂળ ધરાવતી વૈશ્વિક આધ્યાત્મિક ચળવળને પ્રેરણા આપી। અમે પણ અહીં આરોગ્ય સંભાળ પૂરી પાડતી ફિઝિયોથેરપી અને હોસ્પિટલ સેવા શરૂ કરી છે। સત્ય સાંઈબાબાના વચન પ્રમાણે માનવતાની સેવા એ ઉપાસનાનું સર્વોચ્ચ ઉદાહરણ છે। પ્રમુખ શ્રી રઘુવીરસિંહ વાંસિયાએ આજના કાર્યક્રમને સફળ બનાવવા મંદિરને સજાવવા શણગારવાવાળા ભાઈ બહેનો તેમજ નિશિતભાઈ, મહેન્દ્રસિંહ, પિન્ટુભાઈ, હર્ષદભાઈ સાથે સહુ ટ્રસ્ટીગણ સાથે સહુ સાંઈભક્ત યુવાનો, ભાઈ બહેનો અને વડીલોનો ખાસ આભાર સાથે 84 MLA સંદીપભાઈ દેસાઈ, ચંદ્રકિશોર હોલના ડાયમંડસિંહ વાંસિયા, રંગાનુરાગ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ ગિરિરાજસિંહ વાંસિયા, માજી સરપંચ અને કારોબારી અધ્યક્ષ ઉમેશ પટેલ, નગરસેવકો ચિરાગસિંહ સોલંકી, હસમુખભાઈ નાયકા તથા સામાજિક અગ્રણીઓ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો। સાથે ડિસ્પ્રિન્સી માટે કહ્યું, સત્ય સાંઈ બાબાના દરબારમાં માત્ર એક જ જાતિ છે, માનવતાની જાતિ। ફક્ત એક જ ધર્મ છે, પ્રેમનો ધર્મ। બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો। બાબાના નામે અમે સચિનમાં નિયમિત સેવા પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે। ઓમ શ્રી સાંઈરામ। ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના આ શતાબ્દી જન્મ મહોત્સવ એટલે કે 100મા જન્મ મહોત્સવ માટે આજે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ આયોજન જે કર્યું છે, એમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિ જેવી કે લક્ષાધન, ભજન, કેક કટિંગ ને ભગવાનના ડિસ્કોર્સમાંથી 2-3 એવા ભગવાનના ડિવાઇન એક્સપિરિયન્સ જે લોકો વચ્ચે શેર કર્યા છે। અને ત્યાર પછી અમે જે મેડિકલ સેન્ટરમાં મેડિકલ સેવા બધાને ખબર જ છે કે છેલ્લા 25 વર્ષથી આપે જ છે। વધુ વિગત આપણને સેવાકીય પ્રવૃત્તિ બાબતે આપણા ટ્રસ્ટના ટ્રસ્ટી ને ચેરમેન શ્રી રઘુવીરસિંહ વાંસિયા આપશે। ઓમ શ્રી સાંઈરામ। આજે બાબાની 100મી વર્ષગાંઠ નિમિત્તે સત્ય સાંઈ સેવા સમિતિ સચિન દ્વારા એક સરસ આયોજન કરી રહ્યું છે અને બાબાની 100મી વર્ષગાંઠની ઉજવણી અહીંયા ચાલુ જ છે આજે આજરોજ। અને આપણી આ સમિતિ છેલ્લા 25 થી 27 વર્ષથી સક્રિય છે અને આપણે અહીંયા મેડિકલ સેવાઓ, નારાયણ સેવા અને ઘણી એવી કાર્યક્રમો કરીએ છીએ। અને મારે આજે એક જ વસ્તુ કહેવું છે કે આપણી જે આ મેડિકલ સેવાઓ છે, ખાસ કરીને ઓપીડી ચાલે છે તે અને આપણું ફિઝિયો ચાલે છે, ફિઝિયોથેરાપીનો લાભ લેવા માટે હું આજુબાજુના ગામના લોકોને અને ગ્રામવાસીઓને કહું છું કે એકદમ ફ્રીમાં, અને આપણા ડોક્ટર બી ઘણા સારા છે। અત્યારે દરરોજ 1000 થી 20 પેશન્ટ આવે છે અને બધાને ફ્રીમાં સેવા મળે છે। સાંજે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી, સોમથી શનિ સુધી આપણી આ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રહી છે। તો સૌને ભગવાનના આશીર્વાદ લે અને સૌ સેવાનો લાભ લે એવી આજ હું સૌને પ્રાર્થના કરું છું। આ પ્રવૃત્તિ ચાલુ રહે અને બધાને એનો સેવાનો લાભ મળે અને બાબાની કૃપા બધા ઉપર રહે એવી અભ્યર્થના કરું છું। અને આજ રોજ આ પ્રોગ્રામની અંદર આપણા માનનીય લોકલાડીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી। એમની ટીમ તરફથી ચિરાગભાઈ, કોર્પોરેટરથી ચિરાગભાઈ, હર્ષુભાઈ, આપણા બેનભાઈ પિયુષાબેન પટેલ અને એમના સંગઠનના બી માણસો આજે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના દર્શન કરી એમના આશીર્વાદ મેળવ્યા છે।
तेरे भाई को तूने जन्मा तेरे